હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે આજ અત્યારે સવારમાં આવી ગયા છીએ રત્નેશ્વર. કે અમારે મેડમને આવું તો રત્નેશ્વર, તો આપણે એને મેડમને એને મૂકવા આવેલા છીએ. અને મૂકવા આપણે ઘડીક નજારો માણી, એમ દરિયાનો નજારો ક્યારેક ક્યારેક શું છે કે આમ ફિલિંગ આવી જાય ને કે દેહમાં જઈએ એમ. તો ના શું છે, ખેતરનું કામ કરવાનું ને પછી આમ શું કહેવાય કે આપણે દેવ કે ગોવા કેમ કંઈક જવું હોય તો ના દરિયા હોય તો દરિયાની ફિલિંગ તો આવી જાય ને. તો દરિયાની ફિલિંગ લેવા આપણે ને જો રત્નેશ્વર આવી જાય ને એટલે અહીંયા ને બધી મજા જ આવ્યા રાખે. તો હા, મેં અમારે મેરડીમાનું મંદિર છે ને આપણે શું છે કે ઓલા દરિયાઈ ખેડૂવાળા રહી છે. અને આગળ આપણે જઈએ તો હજી અત્યારે દરિયો ખાલી છે એટલે ભોંયરામાં જવાય એવું હશે. પછી કાંઈ નક્કી ન કહેવાય. તો અહીંયા પાણી ઉડેલું છે અહીંયા સુધી. અમારે ભોળાનાથનું મંદિર અને ગુફા ખબળે એવું હોય ભાઈ, આમાં કાંઈ નક્કી ન કહેવાય. એટલે હે ને થોડુંક આમ આઘા ઉભા રહીને જોવો. ઓલા આપણે બધા બેહવા જાય પણ આપણે ના જવું તો કંઈક અહીંથી ફરીને જાય બધા. કેશુબેન આવેલા છે અમારે. અરે કેશુબેન સારું છે ને? ધોયેશભાઈ ને તનુબેન જો અમે રમે છે. તો રમવામાં બે એને આમ ખોવા ગયેલા છે એટલે કઈ નક્કી ન કહેવાય. એમ જો તોડે વિક્રમ એને રમવાની મજા આવે. પુરુષોત્તમ ભગવાન અને ગોરમાની પૂજા કરવાની હોય તો પૂજા કરે છે મારા બા ને. હજી ગોણીઓ બધી આવી નથી પણ બધાએ કોઈ ન હોય તો જેમ આવે એમ બધા પૂજા કરીને પછી અહીંયા બેહતા જાય સાયા બધા. અહીંયા મંદિરે છે બધા. આપણે જોઈએ આગળ વિડીયોમાં બન્યા રહો. બધા આવે પછી આપણે જોઈએ. જશુમાં ભગવાન આપણે પૂજા કરે. હા, આપણે જો ભોંયરામાં જવું છે. મારે કિસ્તુબેન આગળ હેલા જાય છે ને આપણે જઈએ. કેટલું અંધારું છે. મારા બા ને કિસ્સુ જો આમ આગળ હેલા જાય. ફોનની લાઇટ કરી તો એટલો અંધારો લાગે. જો અમે છે ભોળાનાથ. અહીંયા ભોળાનાથ છે ને અહીંયાથી બહાર આમ એટલી ઊંડી ગુફા છે. તમે કોઈ રત્નેશ્વર આવતા હોય તો આવજો. અહીંયા ગુફામાં બહુ મસ્ત ભોળાનાથ બેઠા છે. દર્શન કરવા આવજો ગુફામાં. જો આપણે ગુફામાંથી બહાર આવી ગયા અને જો દરિયો હજી નથી ભરાણો. દરિયો ભરાણો હોય તો આ બધે પાણી આવી જાય. ગુફા આખી ભરાઈ જાય એટલું પાણી આવે. હવે જઈ બહાર. હવે જોઈ ગોણીઓ આવી ગયું કે બધી.
ભરતને કેદો તળણીદાન ફાટી જાય ને ઓબે રાવ તમ તારે રાવ કાઈ છે રાવ દ્વારકા રાવ બધે રાવ તમ તારે દિલ બેન હું જાઉં દ્વારકા મારા કાનાને મારા કુકાને મારા આદેને મારા બેહુને મારા રવિને મારા મગનને બધાને કેદો બધાને કિયા ને ભંડાર ભરી જાય ને બેનોને તેડો થોડું થોડું પૂજા કરીને આવું હોય પછી ખેતર વાવવાના હોય ને આ બધા જો એના છોકરાને કહે કે ખેતર લેવા આવજો એમ તો વિડીયોમાં જે બધા જોતા હોય આવજો બધા ભગવાન બાબુ અમાર રૂખડ ને વીના ને અશ્વિન ને ઈવાને કેરો હું જાઉં કાઈ છે લણી જાય ને ખેડી જાય ને સોડિયું ને થોડું થોડું દે ને હું જાઉં દ્વારકા આપણે આવ્યા ત્યારે ઘણા બધા માણસો હતા અત્યારે જો કેટલા બધા માણસો ભેગા થઈ ગયા કિશુબેને ફાકરા દઈ દે કા કિશુબેન હાલો તો આપણે રત્નેશ્વરથી જઈએ છીએ ઘેર હવે ઘેરે જઈએ એટલે રસ્તામાં ખેતડીને એવું કરવાનું હોય ન્યાય કરી હતી ને અહીંયાથી કરવાની છે આગળ વિડીયોમાં બન્યા રહો તો અહીંયા બધાએ કરેલી છે નિહાળી રશુમાં જો કઈક કે છે રશુમાં આયા કેમ બેઠા શ્યામો મળ્યો સઈનો સાથ સાથ વળાવ્યો સાસરે કે માને બાપ જળનાયા જતોયા નાયા પેપરમાં મુરલીમાં નત નત ડુંગરે સરવા ગઈ સતી તરસી તે ગંગા જળ પાણી પીવા ગઈ પીને પાછી વળી શ્યામો મળ્યો વાઘનો સાથ વાઘ કેવું ગાને ખાવ ગાને કેમ ખવાય રે વાઘ ગાના સાણનો સુખો
ગાનું દૂધમાં દેવને સડે ગાના દૂધમાં પ્રવેશ થાય હઈ રે હૈયાની ટોળી ઓસરીએ ન ખાવો ટોળી મોંઘા તોશી મોંઘા પાન મોંઘે વ્રતે વ્રત કરો લક્ષો રાશિ ફેરા ભરો ફેરા ફરતા લાગી વા શ્રી કૃષ્ણ યુગાડો બાર 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 પૂરણથી પાડો સણસણા સોરંતી એના સોયરા મારા સોયરા એને નાસો ગમે જાદવા માધવા જાતું જેજે રાંધવા પાપડનો ભડકો કઢીનો ભડકો ઉબલે ખાંડ ને કળકે ઘી બહુ રાંધે દીકરી પીરસે ગામ જમે. ફાઇનલી અમારે મેડમ જતા રત્નેશ્વર. તો રત્નેશ્વર શું છે કે બધા પૂજા કરવા જાય ને તો અપર મહિનામાં પૂજા કઈ રીતના હોય એ બધું બતાવેલું છે આપણે વિડીયોમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો જરૂર. અને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે કાયમ નવા વિડીયોનો તમે આનંદ માણી શકો. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.